અને અમદાવાદના બાપુનગરમાં પોસ્ટલ બેલેટમાં મતદાનમાં ગોલમાલના કોંગ્રેસના આક્ષેપ છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના ભાજપ પર ગંભીર આક્ષેપ. અમે વ્યક્ત કરેલી શંકા સાચી પડી. ડોક્ટર મનીષ દોશીએ કહ્યું, અમે ચૂંટણી પંચનું ધ્યાન પણ દોર્યું હતું, પરંતુ કોઈ આ મુદ્દે પગલાં નથી લેવામાં આવ્યા. મોટાભાગના હોમગાર્ડ જવાનો ભાજપ અને આરએસએસની સાથે સંકળાયેલા હોવાનું મનીષ દોશીએ કહ્યું છે. ભારોભાર મતદાન કરાવવા ભાજપ હોમગાર્ડ જવાનોનો ઉપયોગ કરી રહ્યું છે, તો ચૂંટણી પંચ તાત્કાલિક પગલાં લઈ જવાબદારોની સામે કાર્યવાહી કરે તેવી કોંગ્રેસની માંગ છે. અમે 15મી એપ્રિલે જે ભયસ્થાન વ્યક્ત કર્યું હતું કે પોસ્ટલ બેલેટમાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ થશે, કારણ કે હોમગાર્ડમાં જે અત્યારે કમાન્ડન્ટ તરીકે જવાબદારી સંભાળેમાં મોટા ભાગના હોમગાર્ડ કમાન્ડન્ટો અને એના અધિકારીઓ એ આરએસએસ ને ભાજપ સાથે સીધા સંકળાયેલા છે. આ ગંભીર બાબત છે. અમે રાજ્ય ચૂંટણી પંચને પણ આ બાબતે ગંભીરતાથી જાણ કરી, પણ હજુ સુધી પગલાં ન લેવાના. એની ગઈકાલે જે અમે 15મી એપ્રિલે જે ભયસ્થાન વ્યક્ત કર્યું એ ગઈકાલે બાપુનગરમાં હકીકત બની. એટલે કે ગઈકાલે બાપુનગરની અંદર બારોબાર મતદાન થાય પોસ્ટલ બેલેટનું, અને કોઈ ચૂંટણી અધિકારી તરફ નિર્દિષ્ટ અધિકારી એ હાજર ન હોય. આ એક પ્રકારની ગેરરીતિને ગોલમાલ છે. ભાજપાને જનતાનો મૂડ પતા થઈ ગયો છે, બરાબરની ખબર પડી ગઈ છે, ઠેર ઠેર ઝાકારો મળે છે. એટલે ગુંડાગર્દી અસામરિક તત્વોનો તેમને પ્રયોગ કર્યો કંપર ખેંચા, અને હવે એ પ્રયોગ કરે છે ગેરરીતિને ગોલમાલનો, જેનું ઉદાહરણ આપણી નજર સામે જોવા મળ્યું. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે રાજ્ય ચૂંટણી પણ તાત્કાલિકપણે પગલાં ભરે, અને જે આરએસએસ ભાજપ સાથે સંકળાયેલા કમાન્ડન્ટો છે, હોમગાર્ડના કમાન્ડન્ટ, એને તાત્કાલિક ફરજમાંથી દૂર રાખવામાં આવે, ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે, તો જ ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થશે. ડોક્ટર મનીષ દોશી કે જેમણે આ આરોપ કેમ લગાવ્યો છે એને લઈને પહેલા એક વિડીયો સામે આવ્યો હતો, એના પર નજર કરીએ. ચૂંટણી અધિકારીઓના મતદાન થાય ભારતમાં કઈ જોયું હતું? બરાબર. તમે અધિકારી નથી, તમારું નામ શું છે? પંકજભાઈ કેવા? રાઠોડ. પંકજભાઈ રાઠોડ, તમે અધિકારી નથી, અને અહીંયા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે અધિકારીઓનું. આ ઉચિત છે? ઉચિત છે? લોકશાહીનું હનન થાય છે? બરાબર. હવે બીજી વાત, અહીંયા જે મતદાન થયું એની જાણકારી કોને કોને છે? ઉમેદવારને જાણકારી નથી. ખાલી ભાજપની ચમચાગીરી કરીને સરકારી તંત્રનો દુરુપયોગ કરવો હોય તો ચૂંટણી અમે ના લડીએ ભાઈ. અમે એમ કહીએ છીએ કે ભાજપ લડી લે, અમે ઘર પકડીએ, હજુ 4 દાડા બાકી છે. બરાબર. અમારું કહેવાનું ભાવ જે છે કે આમાં કેમ લોકશાહી છે? જો ખુલ્લે આમ બેલેટ પેપર પડ્યા છે, એકદમ ખુલ્લા. આ ખોલો કવર, સીલ બંધ. આ શું છે? ખસો ભાઈ, આ શું છે? બોલો બોલો. ભરો ભરો ભાઈ. શું કોણ છે અહીંયા? શું છે ભાઈ? સાજન અહીંયા શું છે? અહીંયા ચાલુ તમારા સામે અહીંયા ચલો ને બાજુમાં મારી જોડે જાણ કરવી પડે. વચ્ચે કોઈ ના. મારી વાત સાંભળો ભાઈ, અમે અધિકારીઓ રિસ્પેક્ટ કરીએ છીએ, તમે જાણો, ભગવાન જાણે. સાંભળી લો, આ ચૂંટણી પંચનું છે, તમે ચૂંટણી અધિકારી છો નહીં. આ મતદાન કોણ કરાવે છે? બેલેટ પેપર માની લો, અહીંયા વાત કરો. બેલેટ પેપર માની લો, અધિકારીઓનું મતદાન કરવાનું, ચૂંટણી પંચનો અધિકારી હાજર રાખવો પડે કે નહીં? ક્યાં છે અહીંયા?